ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબરો. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્માન ભારત યોજના એટલે કે પીએમજેવાય યોજના ચલાવવામાં આવે છે. આયુષ્માન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે. ગુજરાત સરકારે પણ આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ છે. આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર મહત્વની જાણકારી આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે પીએમજેવાયમાં યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે 07966440104 હેલ્પલાઇન કાર્યરત છે. ઉનાળાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને સ્થળોએ ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના માર્ચ મહિનામાં પડવાની ગરમીને લઈને આગાહી કરી હતી. તેમના મત મુજબ માર્ચમાં હીટવેવ જોવા મળ્યો હતો તેમજ 4 થી 10 માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. 10 માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પડી રહી છે. દીકરીઓને સરકાર આપશે 12,000 સહાય. ગુજરાત સરકાર દીકરીઓને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવાની છે. તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે. જેમાં દીકરીઓને સીધા તેમજ ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજનાનો લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે. ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. તેમજ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 50,000ની સહાય મફત મળશે. રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી રૂ50,000ની સહાય આપવામાં આવે છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જો વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં જ જમા કરે છે. ગરીબોને 15,000 રૂપિયા સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. મહિલાઓને 3 હજારનું પેન્શન. છેલ્લા કેટલાક વર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષથી ઉંમર સુધી દર મહિને 55 થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે આ યોજનામાં રોકાણ કરનારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000નું માસિક પેન્શન આપવામાં આવશે. 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમા મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું
આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડે છે જ્યાં તેનું બેંક ખાતું છે. ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા બેંકના કોઈપણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક એક ફોર્મ આપશે, એને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો. જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. વ્યવસાય કરવા 50,000 સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024થી વધારીને લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેન્ડરને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને 10,000 રૂપિયા પહેલા આપવામાં આવે છે, ત્યારબાદ 20,000 રૂપિયા અને ત્યારબાદ પછી 50,000 રૂપિયા, એમ ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા બાદ પછી સરકાર બીજી લોન આપવામાં આવે છે. ગેરંટી વગર 1 લાખ રૂપિયાની લોન. દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. પીએમ સ્વનિધિ યોજના છે. કોરોના કાળમાં શરૂ કરાયેલી આ યોજના હજુ પણ લાખો લોકોને મદદ કરી રહી છે. ખાસ વાત તો એ છે કે આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે. આ યોજના એવા લોકોને જ આપવામાં આવે છે જે પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગે છે અથવા તો પોતાના હાલના કામને વધારવા માંગે છે. ખાસ કરીને રેકડીવાળા કે ફેરિયા, રસ્તા પર કામ ધંધો કરતા લારીવાળાઓને તેનો લાભ મળે છે. પહેલા તબક્કામાં 10,000 રૂપિયા, બીજા તબક્કામાં 20, ત્રીજા તબક્કામાં 50 રૂપિયા, એમ ડબલ હપ્તો સમયસર ચૂકવી દેવામાં આવે તો જ તેને બીજા હપ્તા માટે પાત્ર ગણાશે. એ જ રીતે બીજો હપ્તો બરાબર ચૂકવી દીધા બાદ તેને ત્રીજા હપ્તા માટેનો લાભ મળી શકે છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે.